સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નાના ટીમ્બલા ગામની શાળાની તાળાબંધી સરકારી પ્રાથમિક શાળાની ગામના લોકો અને વાલીઓએ તાળાબંધી કરી। શિક્ષક દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાનો આરોપ છે। શિક્ષકની માનસિક હાલત અસ્થિર હોવાનો વાલીઓનો આક્ષેપ। શિક્ષકની બદલી કરવાની માંગ સાથે વાલીઓએ તાળાબંધી કરી છે। નામના શિક્ષકની વારંવાર રજૂઆત કરવા છતાં આનો કંઈ ઉકેલ ના આવતા હોવાથી અમે આજરોજ સમસ્ત નાના ટીમલા ગ્રામજનો મળી અને શાળાનો ઘેરાવો કર્યો છે। આનો જલ્દીથી બદલી થાય એવી અમારા બધા ગ્રામજનોની માંગ છે। સંવાદદાતા વિરેન જોડાયેલા છે। વિરેન, નાના ટીમ્બલા ગામની શાળાની તાળાબંધી વાલીઓ માંગ શું કરી રહ્યા છે અને આ શિક્ષક પર આરોપો શું છે? ચોક્કસથી ધ્રુવિતા વાત કરો તો લીંબડી તાલુકાના નાના ટીમ્બલા ગામની સરકારી પ્રાથમિક શાળાના ગ્રામજનો તેમજ વાલીઓએ તાળાબંધી કરી છે। ખાસ કરીને આ શાળામાં જે શિક્ષક દેવાંગભાઈ ફરજ બજાવી રહ્યા છે તેઓ વિદ્યાર્થી માર મારતા હોવાનો ગ્રામજનો તેમજ વાલીઓએ હાલ આક્ષેપ કર્યો છે। તેમજ શિક્ષકની માનસિક હાલત પણ અસ્થિર હોવાનો ગ્રામજનો અને વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તેમજ વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરનાર શિક્ષક દેવાંગભાઈની બદલી કરવાની પણ ગ્રામજનો અને વાલીઓએ માંગ કરી। બદલી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજુ પણ તાળાબંધી કરે તેવી ધમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જી ધ્રુવિતા। જી વિરેન, જોડાવા બદલ આભાર આપનો। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, વાલીઓની માંગ છે અને આ વખતે આપણી સાથે ઇન્દુબા વાઘેલા જોડાઈ ગયા છે, શિક્ષણ અધિકારી। ઇન્દુબા, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે નાના ટીમ્બલા ગામની શાળામાં તાળાબંધી કરાય છે, વાલીઓએ મેદાને ઉતર્યા છે, શિક્ષકને બદલવાની માંગ કરી રહ્યા છે, આપની પ્રતિક્રિયા? આજે નાના ટીમ્બલા પ્રાથમિક શાળામાં વાલીઓની થોડીક ફરિયાદ હતી કે અહીંયા ગણિત વિજ્ઞાનના શિક્ષક છે એમનું બાળકો પ્રત્યે યોગ્ય બિહેવિયર નહોતું અને થોડુંક એમની હાજરી પણ અનિયમિત હોય છે, એટલે તરત જ તાળાબંધી થતા હું ત્યાં પહોંચી અને એમને વાલીઓને સમજાવી અને તરત જ તાળાબંધી આપણે ખોલાવી નાખી છે અને એમનો જે કઈ પ્રશ્ન હતો એ હલ કરવાની એમને બાંયધરી આપી દીધી છે। જી ઇન્દુબા, જોડાવા બદલ આભાર આપનો। તો શિક્ષણ અધિકારીએ પણ જણાવ્યું કે જે તાળાબંધી હતી આ સાથે જે પણ સમસ્યા હતી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।